नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार। 5 गाथा फर्स्ट पाव पुत्र पाव में 5 गाथा थी लिखी। आगे कहते हैं कि जिन वार्षिक पुत्रों भगवान तीर्थंकर परमात्मा एक कहेंगे पुत्र व्यवहार परमा 2 प्रकार, एक व्यवहार रूप है कथन और एक निश्चय रूप है। बराबर उसको जानकर व्यवहार ने व्यवहार तरीके जानीने और निश्चय ने निश्चय तरीके जानीने योगीश्वर सद्भाव करके सुख को प्राप्त होता है। પોતાનો વ્યવહારને વ્યવહાર તરીકે જાણે ખરો, પણ નિશ્ચય જે આત્માનું સ્વરૂપ છે તેનો આશ્રય લઈને શુદ્ધ ભાવ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે। શુદ્ધ ભાવ કરકે સુખ को पाते हैं, सुख परमानंद में पामे છે। ये छठी गाथा। जय सुतम जीण उत्तम વાળું તો જાણ પરમથો તમ જાણી મણ જોઈ લઈ સોહમ કવિ મોટ पुण्य। जो जिनवासिक सूत्र है वितराग के कहेला शास्त्र एम कहते हैं। सर्वज्ञाना मुक्ति જે વાણી નીકળવી પરમ સર્વજ્ઞ દશા અને પરમ આનંદ એવી દશાને પ્રાપ્ત એના મુખથી જે વાણી નીકળી એ સૂત્ર એ વ્યવહાર રૂપ ને પરમાર્થ 2 પ્રકાર છે। એમાં વ્યવહારનું કથન છે અને પરમાર્થ 2નું કથન છે। વ્યવહારને વ્યવહાર તરીકે વિષય છે અને એને કેમ એને જાણવું જોઈએ। પરમાર્થ તો અભેદ આત્મા છે, બરોબર, એનો આશ્રય કરીને કલ્યાણ કરવું। उसको योगीश्वर जानकर सुख पाते हैं। बरोबर योगीना आत्माना स्वरूपમાં જોડાણ કરીને ने प्राप्त करे છે, આનંદને પ્રાપ્ત કરે છે। અને મોહપુંજ દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ કા ક્ષેપણ કરે છે, સુખને પ્રાપ્ત કરે છે અને કર્મ આદि ભાવ કર્મના મેળને નાશ કરે છે। જય કીધો ઉત્પાદ કીધો ધ્રુવને આશ્રિત થાય સમજાણું કાંઈ બરોબર बाबा। जिन सूत्र को व्यवहार परमार्थ यथार्थ जानकर ભગવાને કહેલા સિદ્ધાંતમાં વ્યવહાર પરમાર્થ જેમ છે તેમ બરાબર જાણીને मुनि कर्मों का नाश करके अविनाशी सुख रूप मोक्ष को पाते हैं। परमार्थ એટલે નિશ્ચય और व्याख्या करे। व्यवहार ये अभूतार्थ हुआ छતાં ત્રિકાળની અપેક્ષાએ पर्यायની રાગ આદિ છે, भेद आदि ये व्यवहार इनका संक्षिप्त इस प्रकार है। टोटा में इनका कथन प्रयास है। राग और भेद में क्या करते हैं? राग और भेद में एक पर्यायी समय भेद है।
ગુણગુણી એવી ભેદ રાગી ગુણગુણીનો ભેદ કરવો એ વ્યવહાર. પર્યાયનો ભેદ કરવો, પર્યાય પોતે વ્યવહાર છે. દ્રવ્ય નિશ્ચય છે, પર્યાય વ્યવહાર છે. વાત દેશે બધી ઘણી દીધી थर्टी जिन आगम की व्याख्या चार अनुयोग रूप शास्त्रों में दो प्रकार से सिद्ध है. बरोबर. वितरागना कहेला आगमनी व्याख्या कथन चार अनुयोग रूप शास्त्रों में चार अनुयोग रूप शास्त्रों में दो प्रकार से सिद्ध है. ચારે અનુયોગમાં બે પ્રકાર એવા કહેવાને નીચે કહેવામાં આવી છે. બરોબર. મહા સિદ્ધાંત. એક આગમ રૂપ, બીજી અધ્યાત્મ રૂપ. બરોબર. दो प्रकार से એટલે कि एक आगम रूप और एक अध्यात्म रूप. वहाँ सामान्य विशेष रूप से सब पदार्थ का प्रपूर्ण करते हैं. બધા તે દ્રવ્યનું સામાન્ય વિશેષ રૂપ છે કથન યાગમ રૂપ. જી સાહેબ. તે દ્રવ્ય જેટલા ભગવાને જોયા તે દ્રવ્યનું સામાન્ય વિશેષથી કૃપણા કરે એ આગમ રૂપ છે. બરોબર. પરંતુ જાય આત્માને આશ્રય નિરૂપણ કરી અધ્યાત્મ છે. બરોબર. આ બે ભેદ સમજાય છે ખાય. સદ્રવ્યનું સામાન્ય વિશેષ દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ એવું જે કથન એને આગમ પદ્ધતિ કહે છે. બરોબર. અને એક આત્માને આશ્રયવાદ એને અધ્યાત્મ કહે છે. બરોબર. हेतु मत ऐसे दो प्रकार पण છે. આગમ અને અધ્યાત્મ. બીજી રીતે અહેતુ મત અને હેતુ મત. सर्वज्ञ की आज्ञा से केवल प्रमाण का मानना अहेतु मत है. ભગવાનની આજ્ઞા પ્રમાણે એક એક સમયની પર્યાયમાં સદગુણ અને વૃદ્ધિ એ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે માનવું. જો એમાં હેતુ બધું કામ તર્ક કામ કરે સમજાણું ખાય. સદ્રવ્ય છે તેની દરેક સમયની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિ એ તો સૂક્ષ્મ અહેતુ મત છે. આગમ કે પ્રમાણે નાનું અને હેતુ મત प्रमाणमय के द्वारा वस्तु की निर्बाध सिद्धि करके मानना. आखी वस्तु ने कथन करे અને મુખ્ય ગૌણ કરકે સામાન્ય વિશેષનું કથન નહીં. પ્રમાણમાં આખી ચીજનું કથન કરે, નહીંમાં એક અંશનું કથન, પછી સામાન્ય કે વિશેષનું. એ प्रमाणमय के द्वारा वस्तु की निर्बाध सिद्धि જેવી વસ્તુ છે એવી સાબિતી કરે એ કરકે मानना हेतु मत है. युक्ति से नहीं से प्रमाण है. इस बार दो प्रकार से आगे में निश्चय व्यवहार से व्याख्यान है लो यह कुछ लिखने में आ रहा है. एवं विशेष स्पष्टीकरण करे. जब आगम रूप सब पदार्थ के व्याख्यान पर लगाते हैं, शास्त्र ने आगम दशा थी જ્યારે બધા પદાર્થ ઉપર કથન કરે છે દ્રવ્યનું, તબ તો વસ્તુ કા સ્વરૂપ સામાન્ય વિષય રૂપ. દરેક પદાર્થ સામાન્ય રૂપે છે અને વિશેષ રૂપે છે. બરોબર. દ્રવ્ય રૂપે સામાન્ય, પર્યાય રૂપે વિશેષ. બરોબર. અનંત ધર્મ સ્વરૂપ છે. દરેક પદાર્થ અનંત ધર્મ. આત્મા અનંત ધર્મ. એક પરમાણુ પણ અનંત ધર્મ. એવા જ અનંત ધર્મ એક આકાશ.
ये अनंत धर्म स्वरूप ये ज्ञान गम्य है, ये ज्ञान में जनाए इनमें समान रूप तो निश्चय नहीं का विषय, सामान विशेष में सामान એટલે ત્રિકાળી દ્રવ્ય અને વિશેષ એટલે વ્યવહાર વર્તમાન પર્યાય. આ તો એકલી વાતો નહીં. પરમાત્મા વ્યવહાર में શાસ્ત્રોનું કયું છે તેનો ખુલાસો કર્યો છે. મગજને કંઈક કહેવું પડે ભાઈ ત્યાં એમને માની લેવું એ વસ્તુ એને ખ્યાલમાં આવવી જોઈએ ને ચીજ આવી છે નઈને પ્રમાણથી કે सिद्धांत ये विषय है, ये व्यवहार नहीं का विषय है, उसको द्रव्य पर्याय स्वरूप भी कहते हैं लोग. जानकारी विशेष रूप जितने हैं उनको भेद रूप करवो करके गुण गुणी नो भेद करवो, पर्याय नो भेद करवो वगैरह बरोबर भिन्न भिन्न कहे वो व्यवहार नहीं का विषय है. बरोबर तेरी हम बहुत ध्यान रखे तो पकड़े हूँ समझाते શું કહ્યું? ધર્મનું પણ ધર્મની પર્યાય પોતે વ્યવહાર છે. બરોબર નિશ્ચય તો ત્રિકાળી વસ્તુ છે, બીજ પર્યાય પોતે વ્યવહાર છે. મોક્ષનો માર્ગ નિશ્ચય તો મારે લાગણી અપેક્ષા એ પણ એ વ્યવહાર છે. પર્યાય છે ને ત્રિકાળી દ્રવ્ય ઘણું કાંઈ વસ્તુ છે એ દરેક વસ્તુ એક સમયમાં ત્રિકાળી વસ્તુ છે તે નિશ્ચય છે. બરોબર અને એમાં ગુણ ગુણીનો ભેદ પાડવો કે પર્યાયને લક્ષમાં લેવું એ વ્યવહાર નહીં વિષય. બરોબર સમજાવું કાંઈ હવે તો કેવાય છે આ પદાર્થ વસ્તુ છે કે નહીં, છે કે નહીં, ભગવાને કહેલા છ દ્રવ્યો છે કે નહીં, એ કઈ છ દ્રવ્યોનું જાણપણું કરવું એ આગમ પદ્ધતિ કહેવાય છે. અને એક આત્માને આશ્રય કથન જાણવું એને નિશ્ચય કહે છે. હવે એમાંય પણ બે પ્રકાર, વસ્તુને સમાન રીતે નિશ્ચયનો વિષય છે, સમાન રૂપ આત્મા અભેદ સમાન રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ એ નિશ્ચયનો વિષય છે. કેમ કે એમાં ભેદ નથી, એમાં અનેકતા નથી. સમજાણું કાંઈ? હા, સંસારના જાણપણા માટે બહુ હોશિયાર કરે છે. અહીં જાણવું કે એમને જીવવું પડે. બાપુ વસ્તુ જીવ છે ને વસ્તુ છે વિચાર. હા હા આગળ તો કહેશે વિશે જે વસ્તુનું જો એટલે ને નિશ્ચયને સામાન રૂપ તો નિશ્ચયનો એનો વિષય, વિષયના ત્રિકાળી वस्तुने जाने ये निश्चय नहीं, उन्हें उसको द्रव्य पर्याय स्वरूप भी कहते हैं. हाँ, विशेष रूप जितने उसको भेद रूप, जितने पर्याय राग निमित्त नो संबंध ये બધું व्यवहार भिन्न भिन्न कहे व्यवहार का विषय. હું દયા પાવી વટ કરવા ભક્તિ કરી હવે વટ આમ આમાં એ કઈ શું શકે છે એને ખ્યાલ આવવો છે ને. હા સવારે કહ્યું નહોતું જીવનું, સવારે વિચારી હવે ખૂબ દયા કરી જીવનું જીવન
એને શું સમજવું કે પેલું જીવ જીવન અંગ્રેજીમાં છે એ અંગ્રેજીનું વિતરાગનું નથી. વિતરાગનું જીવન જીવનું તો એને કહે સવારનું કહ્યું છું મનને ઇન્દ્રિય થી જેનું જીવન નથી. ભગવાન આત્માને મનને ઇન્દ્રિયના સંબંધે જીવન નથી. અને તે મનને ઇન્દ્રિયથી જેનું જીવન નથી એટલે કે 5 ઇન્દ્રિયથી અને મનના સંબંધથી જેને જીવન નથી. સમજાણું કાંઈ એટલે કે મનને ઇન્દ્રિયથી જીવન તો એકંદ્રીને પણ છે બહારથી અને પચેન્દ્રિય છે અને મનને ઇન્દ્રિયથી જીવન છે એ વસ્તુ નથી. જેનું જીવતર જીવન શક્તિ જ્ઞાતાપણે દ્રષ્ટાપણે આનંદપણે જીવવું એ જીવન છે. સમજાણું કાંઈ 10 પ્રાણ છે એમાં આવી જાય 5 બોલે કેવું છે 10 પ્રાણ જડ નહીં અને ડ્યુટી તો આજે 10 પ્રાણ એ પણ જીવનું જીવન નહીં. જીવનું જીવન તો એ છે કે જ્ઞાતા દ્રષ્ટા આનંદ ને સત્તા એવા હું તો આ બધામાં છે જ. પણ જાણવું દેખવું ને આનંદના જીવને જીવવું એ જીવનું જીવન છે. પરમ સત્વા છે અલૌકિક. આ જીવન સારી કેમ કે જ્ઞાનથી જીવનારો જ્ઞાતાપણે જ્ઞાન એનો સ્વભાવ છે. એની પર્યાયમાં જાણપણાપણે જીવે એ જીવન એનું. અને દર્શનપણે દ્રષ્ટાપણે જીવે એનું જીવન. ઓહો ક્યાં વિતરાગને કેવું લોકો ક્યાં ચાલ્યા ગયા છે. મહાવીરનું જીવન શું વચે શું કે બોલે ને મહાવીર કા સંદેશ જીવન જીવો જો ઠીક. महावीर का संदेश ज्ञान ने दर्शन ने आनंद से जीवो और जगत को जीवा जो उसमें दखल न करो. જેના જીવનમાં ફળ રૂપે મોક્ષ આવે એ જીવનનું જીવન જીવ એટલે પ્રભુ ચૈતન્ય મૂર્તિ ભગવાન. એનું જીવન એટલે પર્યાયમાં જ્ઞાનપણે જાણવાપણે આનંદપણે જીવે. કે જેના ફળ તરીકે સાદી અનંત શાંતિ મળે એ એનું જીવન છે. અમર પદને પ્રાપ્ત ભગવાનનો આ સંદેશ છે. બધા ભેગા છોકરા બોલે મહાવીરનો સંદેશ જીવોને જીવવા દો. કર્તવ્ય આ છે નિશ્ચયપણે જીવનું જીવન એ એનું જીવન છે. પણ એ પર્યાયનું જીવન એ વ્યવહાર જીવન છે. ત્રિકાળ થાય શું કહ્યું સમજાણું? આનંદની પર્યાયનું છે ને પર્યાયનું જીવન છે ને ત્રિકાળ ત્રિકાળી વસ્તુ જે છે એ તો નિશ્ચય. હવે ત્રિકાળી વસ્તુને આશ્રયથી જે જીવન પ્રગટ્યું પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા આનંદ આદિ એ પર્યાય એ એનું જીવન છે. વ્યવહારનું જીવન એ છે. રાગે વ્યવહાર જીવન કેમથી રાગે હતો સદભૂત જૂઠું છે. સારી વાત છે બાપુ. મારે તો આ છે
સમજાણું કાંઈ જી સાહેબ નહીં પાછો બે એવું કઈ કે ઠંડા મને પાછો બે વાંચવા બેઠા ત્યારે ખબર પડી નહીં તો શું સમજાણું કાંઈ જી સાહેબ હા 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 એ છે એક વાર સાંભળ તો પ્રભુ સારા વ્યવહારુ જીવન પણ આવા હોય એમ કે છે હા ત્રિકાળી જીવન તો આનંદ અને જ્ઞાનથી ભરેલું જીવન જીવતું છે જ એ તો જીવનો ભાવથી ત્રિકાળી છે હા હા પણ એના આશ્રય પ્રગટેલી હા 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 જ્ઞાનની પર્યાય સ્વસંવેદન શ્રદ્ધાની પર્યાય આનંદની પર્યાય દર્શનની પર્યાય સાથે વીર્યની પર્યાય તો દરેકમાં છે જ સ્વરૂપની રચના એ પર્યાય જીવે એનું નામ જીવન છે હા આ એ પણ વ્યવહારનું જીવન આવે છે સર્વોત્તમ હા 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 આમ તો નિશ્ચિત મોક્ષ માર્ગ છે એ પર્યાય છે વ્યવહાર છે તો પિતાળી દ્રજ છે હા 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 મોક્ષ પોતે વ્યવહાર સિદ્ધ પોતે જ એક જીવની બે પર્યાય સંસાર સિદ્ધ બે ભેદ થઈ ગયો વ્યવહાર છે હા 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 આ રીતે છે પંચાયતની વાત કરશે આનંદ कैसे वैसा उसको द्रव्य पर्याय स्वरूप भी कहते जो है ना शू कीधु समान रूप तो निश्चय का विषय विशेष रूप जितने उनको भेद रूप करके भिन्न भिन्न कहे व्यवहार का विषय उसको द्रव्य पर्याय स्वरूप भी कहते हैं लोग समान એટલે ત્રિકાળી દ્રવ્ય અને વિશેષ એટલે વર્તમાન પર્યાય બરોબર હા 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 जिस वस्तु को विकसित करके सिद्ध करना हो जे चीज ने लक्ष्य लईने कथन कर्म हो उसके द्रव्य क्षेत्र काल भाव से जो कुछ एना पोताना द्रव्य क्षेत्र काल ने भाव गुण पर्याय द्रव्य क्षेत्र कहवाय काल अवस्था ने भाव गुण ये कुछ समान विशेष वस्तु का सर्वस्व हो नीचे व्यवहार कहा जाता है ये वस्तु सर्वस्व द्रव्य क्षेत्र का अभाव एम जी त्रिकाली है वस्तु निश्चय भेदरूप भाव ने पर्याय नीचे व्यवहार बरोबर भारे आ तो विषय विज्ञानों से બધો થોડા બાર કહેવાય આપણે એક થોડા બાર સમજે થોડા બાર એટલે હું થોડા બારીશ કે બાર થોડા કાઢી નાખે આને ગાર કરે છે આ તો માન્ય મનવું હમણેલું બધું છે થોડા બારસ કહેવાય છે થોડા એટલે 12 મહિને ગારવું બધું કાઢી નાખે હવે તો બધી લાદીઓ રે એમાં ક્યાં ભગવાન આત્મા એ છે કે એનું સમાન રૂપ તે દ્રવ્ય વિશેષ રૂપથી પર્યાય સમાનનો વિષય તે નિશ્ચય સમાનથી નીચેનો વિષય પર્યાય તે વ્યવહારનો વિષય એનું સર્વસ્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ ચારેનું એક કાર્ય કહેવું એમાં દ્રવ્ય આદિ જે અભેદ છે તે નિશ્ચય અને ભેદ છે તે વ્યવહાર બરોબર આ ગાથામાં વ્યવહાર નીચે આવ્યો છે ખરું ને એટલે એને ખુલાસો કરવો પડે जैसे वैसे सिद्ध होता है व्यवहार से कहा है वैसे सिद्ध होता है वस्तु द्रव्य पदार्थ सिखाड़ी એનું ક્ષેત્ર કોણ કાળ અવસ્થા ભાવ શક્તિ જેવું છે તેવું નિશ્ચય વ્યવહારથી એ વસ્તુ સ્થિર થાય છે બરોબર સમજાય છે કાંઈ પર્યાય પર્યાયપણે સ્થિત થાય છે
ક્ષેત્ર ટિકાળપણે સ્થિત થાય છે, દ્રવ્ય ટિકાળપણે સ્થિત થાય, ગુણ પણ ટિકાળપણે સ્થિત થાય છે. બરોબર, એક જ વાત. હા હા હા. और उस वस्तु के कुछ अन्य वस्तु के संयोग अवस्था हो, बीजो व्यवहार कहते हैं. एनो ने एनो માં અભેદપણુંથી નિશ્ચય ભેદથી વ્યવહાર, દ્રવ્યથી નિશ્ચય પર્યાય છે વ્યવહાર. એ બે એમાં સર્વ સ્વતંત્ર ક્ષેત્રકાળ ભાવમાં આવી ગયું. એટલું યાદ રાખવું. આમાં ક્યાં યાદ આ તો વસ્તુની સ્થિતિ છે. બરોબર પ્રભુ. હા હા. આ રીતે જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એને વસ્તુ પરમાર્થિક દ્રષ્ટિમાં આવે નહીં. બોજો ક્યાં છે તો હળવો થવાનો મારે સરળ. હા, અનાદિથી ઊંધે રસ્તે ચીજો છે ને એને આ બરાબર નિશ્ચય ને વ્યવહારે બરાબર ચીજને જાણવી પડશે. વ્યવહારે વ્યવહાર છે નથી એમ નહીં. નિશ્ચય નિશ્ચય છે એ તો વળી ઠીક, પણ વ્યવહારે વ્યવહારનો વિષય ને વ્યવહાર નહીં બે છે એમ નહીં. પણ એ વ્યવહાર આશ્રય કરવા લાયક અને આદરણીય નથી. બરોબર. એ તો વસ્તુ નથી વ્યવહાર. એ તો જાણી ના કે ટીકા કરે છે. 46 છે ને કે મારી નાખવું તો આમ થાય છે. વ્યવહાર બે વાત વાંચી છે. વ્યવહાર વિષય નથી, પણ એનો અર્થ એ મોકું લઈ લઈએ કે વ્યવહાર વિષય છે, માટીથી આશ્રય કરવા લાયક છે. બે વાત નથી કરી ઉડી આવી છે ને 8મી ગાથામાં વ્યવહાર નિશ્ચયને બતાવે છે. વ્યવહાર બતાવે છે. વ્યવહારનું અવલંબન લેવું એનો અર્થ અવલંબન લેવાની ક્યાં વાત છે? વ્યવહાર વિષયને સમજાવે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારે અને લેનારે પણ કરવો નહીં. એમ તો એમાં લખ્યું છે બસ નાનું પદ. બરોબર. ભૂલી જાય મારા. વ્યવહાર 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 સમજાવે છે આ જ્ઞાનથી આત્મા, દર્શનથી આત્મા, ચારિત્રથી આત્મા એમાં વ્યવહાર. એ વ્યવહાર અનુસરવા કેનાર ને સાંભળનાર બે ને બરોબર. સમજ નહીં. આવી વસ્તુ છે. વસ્તુ છે અસ્થિ જે રીતે દ્રવ્યને પર્યાય રૂપે છે, વસ્તુ કાળ રૂપે છે ને એની દશા રૂપે છે. તો એ તો વ્યવહાર થઈ ગયો, પર્યાયનો આ નિશ્ચય થઈ ગયો. બે નો એક હારે જાણનાર પ્રમાણ થઈ ગયું. મુખ્ય ગૌણ કરીને નહીંથી કેમ એ નહીં છે. કોઈ કેટલું એને જાણવું જોઈએ, જાણપણું વાંચવું જોઈએ. કઈ જાતું અરે આવા વખત ક્યારે મળે સમજાય છે કઈ? હા હા લીલફૂગનો દાખલો આપ્યો તો લીલફૂગનો એ ભમફૂગ ગયો હતો. એ આત્માનંદી તમારા કાકો જોરાવરમાં હતો ને, જોરાવરમાં દાખલો આપ્યો સુધરી એમ કે લીલફૂગ હોય પાણીના તળાવમાં ઉપર એટલું ગોગરા. હવે એ નીચે કાચબો હોય, કાચબા રે ને હવે એ લીલફૂગનું ગોગરું તૂટ્યું. મેં આમ જોયું ઓહો આ તો દિવ્યાત્મા બધી તારાના બધું એ એના કુટુંબને કહેવાય ગયું હાલ કોઈ બી જોયું નથી એવું કઈ છે. ત્યાં ઓલું બધું અહીં ત્યાંથી બનતી એવી રીતે માર્ગને જેને જવું એ બીજાને કહેવા જાય કે માર્ગ આવો છે પણ ક્યાં હતો. વસ્તુ આવી છે. હા 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 રાગ વિનાની વસ્તુ પૂર્ણાનંદ સ્વરૂપ છે. એ ગોદડું તૂટ્યું ફાટ્યું અંદરથી જોયું
ગ્રંથિ ભેદ ગોધું હું હા એ વાત શું કે આવું તો કોઈ દી કોઈ જોયું નહોતું મેં તો કે રાતે કઈ ગાંડો મને ના હોય અંતર ચૈતન ચમત્કાર ભગવાન જ્ઞાન અને આનંદની મુખ્યતાથી જેના ટકવા છે જેને આશ્રિત પર્યાય થાય તો એ એનું જીવન છે જી સાહેબ એવું જે ભગવાન જો નિત્ય વ્યવહાર થઈ ગયું વિકરાળથી નિશ્ચય વર્તમાન પર્યાય જીવવું એ વ્યવહાર બરોબર સમજાવું કાંઈ જી સાહેબ અલૌકિક વાત આવી એ વાત વ્યવહારને નિશ્ચયની એમાં અમારી દ્રવ્યને પર્યાયમાં અથવા અભેદને ભેદમાં હવે એક બીજી વાત વ્યવહારની લેતા कि वस्तु ने कुछ अन्य वस्तु के अवस्था हो उसको उस वस्तु देना ये व्यवहार उसको उपचार भी कहते हैं जन्म दृष्टांत जैसे एक विकसित घट विकसित कहवा માંગે ये कहवा માંगी नामक वस्तु पर लगावे तब जिस घट का द्रव क्षेत्र का भाव रूप समान विशेष रूप जितना सर्वस्व उतना कहा ऐसे नीचे व्यवहार से कहना वो तो નીચે વ્યવહાર બરોબર ઘટનું સમાન રૂપ જે માટી આદિ એ નીચે અને એની પર્યાય આદિ એ વ્યવહાર બરોબર એ સર્વત્ર દ્રવ ક્ષેત્ર કા ભાવ્યમાં આવી ગયા સમજાવવાનું કાંઈ એના ને એના આવ્યા હવે પરના સંબંધે ઘટમાં આવે એને એક વ્યવહાર કરવું શું કીધું આ સમજાવવાનું કાંઈ ઘડો છે ને ઘડો જી સાહેબ એ ઘડાનું સમાન રૂપ જે માટી છે એ સમાન બરોબર અને ઘડાની અવસ્થા છે રંગની ફલાનંદી એ બધો વિશેષ એટલે સમાન વિશેષ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ એમાં એના રહ્યા એમાં ને એમાં નિશ્ચય વ્યવહાર આવ્યો અભેદ તે નિશ્ચય સમાન તે નિશ્ચય ભેદ તે વ્યવહાર ઘટનો ઘટ છે એના પર્યાય છે ને એ બધો વ્યવહાર એ તો વસ્તુના આ રીતે નીચે વ્યવહાર આવી જાય એમાં બરોબર હવે બીજી રીતે વ્યવહાર થોડો કે પેલો દાખલો वैसे नीचे और खाना हुआ तो नीचे व्यवहार है और घट के कुछ अन्य वस्तु का लेप करके बीजी चीज में लेप करीने उस घट को सफेद लगावे सफेद लगावे लाख लगावे नाम से कहना ये अन्य पटादी से घट का आरोपण करके घट कहना व्यवहार है गड़ा ऊपर वस्त्र बांधे लपेटे છે ને વસ્ત્રાની સંયોગી બીજી ભાઈ એને કેવું એ પણ વ્યવહાર છે સમજાનું કાંઈ વસ્ત્ર ઉપર બાંધે છે ને ઘટું પણ વસ્ત્ર બાંધવાનું તોડીને એ પદ સંયોગી ચીજને એને પણ વ્યવહાર કહેવાય ઘટનો વ્યવહાર પર્યાયરૂપ એ વ્યવહાર અને સંયોગી ચિત્તા એ અસદ એ પણ એક અસદભૂત વ્યવહાર ઘણો વિષય આમાં સમજાણું કાંઈ ઘટનું ઘડો સામાન છે એ નિશ્ચય અને એનો ભેદ પાડીને આ પર્યાય છે ને આવારણની છે એનામાં અસ્તિત્વ એનું નામ એને વ્યવહાર કહેવો બરોબર એ તો એનો ને એનો ભેદ પાડેલો વ્યવહાર એનામાં છે એ કીધું હવે સંયોગે જે કંઈ કહેવું એ પણ એક અસદભૂત વ્યવહારનું કથન છે એ તો બીજી વાત તમે તો બીજી વાત કરો એનો ઘડો કેવો ત્રંબાનો કેવો ચાનો ઘડો છે દાણાનો ઘડો છે એમ કેવું કયું પીવા પણ આપણે એની કંઈ ચોટેલું હોય નવું રંગ લાગ્યો ધોળો આ ગરબો છે નથી કહેતા એ રંગ લગાવેલો ને બહારનો घट के कुछ अन्य वस्तु का लेप करके उस घट को उस नाम से कहना अन्य पटादी में घट का आरोपण करके घट कहना ही व्यवहार में व्यवहार के दो आश्रय है व्यवहार में आश्रय में दो प्रकार है
એક પ્રયોજન અને બીજું નિમિત્ત। प्रयोजन साधने की किसी वस्तु को घट कहना ये प्रयोजन आश्रित है। प्रयोजन साधने को कोई बीजो है ने घट कहूं એને प्रयोजन आश्रित અને किसी अन्य वस्तु के निमित्त से घट में अवस्था हो उसको घटरूप कहना ये निमित्त आश्रित है। इस प्रकार विकसित सर्व जीव अजीव वस्तुओं पर लगाना आगमनी बात कही। आगमनी बात છ દ્રવ્યની અને એના સમાન વિશેષની અને એના સમાન વિશેષપણું એ તો નીચે વ્યવહાર એનું રહી ગયું પણ જોડી તો સંબંધ બીજું આવ્યો એ પણ એક વ્યવહાર કહેવામાં આવે। આમાં કેટલું યાદ રહે માનવાનું દરકાર નમણે ધન બાપુ આપોથી જાણવી જોઈએ એને ઉગે ઉગે હાલે નહીં હાલે જેને હિત કરવું છે આવું જન્મ મરણ ટાળવાનો ઉપાય જેને શોધવો હોય એને તો ઘણું જાણવું જોઈએ। સમજાણું કાંઈ હવે એક આત્मा ही को आश्रय करके लगाना अध्यात्म। હવે અધ્યાત્મ એક આત્મા એમાં પાંચ દ્રવ્યની વ્યાખ્યા ગમું મુખ્યપણે આત્માની વ્યાખ્યા જાય। સમજાણું કાંઈ ભગવાન આત્મા એક આત્માને આશ્રયનું કથન આવે એને અધ્યાત્મ કથન કહે। जीव सामान को भी आत्मा कहते हैं। जो जीव जीव से आ वस्तु એનું ટીકાળીપણું જે રહે સામાન્ય એને પણ જીવ કહીએ નિશ્ચય जीव। और जीव अपने को सब जीवों से भिन्न अनुभव करे उसको भी आत्मा कहे। अपनी अस्तित्व की दशा आत्माનું હોવાપણું જે ટીકાળી જ્ઞાન ભાવ એને પણ નિશ્ચય આત્મા કહીએ અને પોતે પરથી ભિન્ન કરીને अपने पर निश्चय लगावे यही ना। जी अपने को सब जीवों से भिन्न अनुभव करे उसको भी आत्मा कहिए। राग थी भिन्न आत्मा नो अनुभव करे ये पण आत्मा। हाँ फरी एक्सेक्टली क्यों क्या ये पण आत्मा है। पहलो सामान रूपी आत्मा लीधो और बीजा में राग थी भिन्न पाड़ी अनुभव करो एने पण आत्मा कहेवाय। બહુ જીવ વાક્ય છે ને એના અસ્તી નથી વસ્તુ અસ્તી છે સમાન એ પણ નિશ્ચય અને એને પણ આત્મા કહેવો એમ કે સમાન રૂપ જે ત્રિકાળ છે એને આત્મા કહેવો અને રાગથી ભિન્ન પાડીને અનુભવ કરે આત્માનો એને પણ આત્મા કહેવો। નિર્મળ પર્યાય સહિતનો એને આત્મા એમ નિર્મળ પર્યાય आत्मा का निर्मल आत्मा कहते शू कहूं खोजे एक आत्मा को प्रदान करके लगाना अध्यात्म। जीव सामान को भी आत्मा कहिए। एक तो द्रव्य स्वरूप जी त्रिकाली ध्रुव भगवान आत्मा एने पण आत्मा कहिए। બીજી વાત હવે પર્યાય જોડવે છે રાગથી ભિન્ન પાડીને આત્મા અનુભવવો એને પણ આત્મા કહીએ। બરોબર જાણને જીશું નહીં આવું જીવનું છે બહુ ત્યાં આત્મા કોને ખબર છે ભગવાન મેરા જન્મ્યા મેં જીવ્યા આ પૈસા પૈસા કઈ ભેગા થયા માન્યા મેરી ગયો ઝાલ્યો ગયો થઈ ગયો જાઓ 84 ચક્કરમાં ચક્કર તો હતું પણ અહીં તો એને ખુલ્લું દેખાતું નહોતું। માણસ શું લાગે ને માણસ છે ને પૈસા છે બાયડી છે છોકરા છે હજીરા છે મકાન છે ભૂલે નથી એ તો બધા પર છે મારા તારા તું ક્યાં એમાં આવતો સમજાણું કાંઈ કોઈ મકાન કોઈ કર્યું નથી જળથી મકાન થાય। જળના પૂદગળના પરાવર્તનના સ્વકાળનું પરિણામ હોય ત્યારે એ મકાન થાય છે।
એમ છે આ તમારે દવાખાનું વગર તમે કીધું નથી સમજાણું કાંઈ આ શરીરનો બંગલો આના જળ માટી ધૂળ છે આ આત્મા એ કર્યું નથી આ તો માટી છે આ અજીવ તત્વ છે જળ તત્વ છે મૂર્ત તત્વ છે આની આ રચના આત્મા એ કરી નથી ન કારણ ન કરતા ન કાયતા ન કરતા આવે છે ને પ્રવચન સારું નહીં એ શરીરના રજકણું ભેગું કરવું મેં કર્યું નથી મેં કરાયું નથી કરતા ને મેં અનુભવ્યું નથી હા માટીનો બંગલો મોટો આ જળ માટી ધૂપ ભગવાન આત્મા તો અંદર ભિન્ન છે રૂપી છે સમજાણું કાંઈ એ ભિન્નની આ રચના મેં કરી નથી મારાથી થઈ નથી કરનાર જે છે એ તો અજીબ છે સમજાણું કાંઈ અહીં તો આત્માને બે રીતે સિદ્ધ કર્યો એક તો ત્રિકાળી ધ્રુવ નિત્ય છે અવિનાશી છે નવો થયો નથી નાશ થતો નથી જે આત્મા છે અંદર એ કઈ નવો થતો નથી એ નાશ થતો નથી તેનો નાશ શું થાય એવી જે સમાન ત્રિકાળી ચીજ એને આત્મા કહેવો અને એને રાગથી ભિન્ન પાડીને આત્માને નિર્મળ પર્યાય અનુભવવો એને આત્મા કહેવો તો ભગવાનભાઈ હરી આત્મા કોને કેવો છે એની ખબર ન મળે હા હા પોતે કોણ એની ખબર ન મળે ઘરના છોકરા ઘંટી સાથે પાડોશીને આતા કેવું છે ને તમારી ઘરના છોકરા ઘંટી સાથે બીજાને લોટ દો બીજાને એમ તું કોણ તો ખબર છે કે મારી ખબર ને બીજાની ખબર કર્યું જળની ધૂળની સમજાણું કાંઈ અંદર આત્મા ના બે પ્રકાર ભણ્યા એક આત્મા નિત્ય આત્મા કયો છે ને ધ્રુવ તે આત્મા નિત્ય આત્મા બરોબર અહીં અંદર એની જાતનો અનુભવ કરવો રાગથી ભિન્ન પડી એનું શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધની પર્યાયનો અનુભવ કરવો એ પણ આત્મા છે બરોબર બે પ્રકાર થયા એક સામાન્ય અને એક વિશેષ સમજાણું કાંઈ હવે આવો સામાન્ય વિશેષ શું છે સામાન્ય એટલે જેમાં ભેદ નથી એક રૂપ ટીકાવી વસ્તુ છે એને સામાન્ય કહીએ એને આત્મા કહીએ અને એ આત્મા પોતાના સ્વભાવનો આશ્રય લઈને રાગથી ભિન્ન કરીને આનંદ ને શાંતિનું વેદન અનુભવે એ પણ આત્મા કહીએ કારણ કે રાગ આદિ આત્મા નહીં માટે અનુભવથી આત્મા છે એમ કહીએ આવે છે ને 14મી આત્મવિશ્વાસ આત્મા શુદ્ધ નહીં કહો આત્મા કહો અનુભવ કહો હા 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 અપેક્ષા છે આમ એ પર્યાય અનુભવ છે આત્મા કયો પણ વ્યવહાર આત્મા અને ત્રિકાળી સંબંધી નિશ્ચિત આત્મા ત્રિકાળી ભગવાન આત્મા અનાદિ અનંત ધ્રુવ એ નિશ્ચય આત્મા અને એનો અનુભવ એ ભગવા પર્યાય આત્મા આત્મા કયો પ્રવાર આત્મા આ નિશ્ચય આત્મા બે થઈને આખો આત્મા હા સમજાણું કાંઈ એના પ્રમાણ જ્ઞાનમાં રાગ ન આવ્યું નિશ્ચય ત્રિકાળી જ્ઞાયક ભાવથી આત્મા
અને એનો અનુભવની નિર્મોળ પર્યાયથી આત્મા બે થઈને પ્રમાણ કીધું. બરોબર. રાગ નહીં. સમજાણું કાંઈ? મોહમાં 1 કલાક મોએ, બાકી 23 કલાક મજૂરી કરે, રવવાની, ખાવા પીવાની. એ ભગતભાઈ હે વખત મજૂરી મોટી હરાવડા ભાઈઓ આવે ને થોડી 4 કલાક કામ 1 કલાક ઉભા રહે, અડધો કલાક ઉભા રહે, આમ કરી આ વાણિયા તો બરોબર ધંધામાં બરાબર કામ સવારથી ઉઠીને મોટા મજૂર એ તો બરોબર 4 કલાક થોડી વીલ ક્યાંથી બસ મુગડે નામાં મૂકે છે. આજે આમ કઈ હોઈ જાય ઉભી રહી કરી દે આમ જાય આમ જાય કોને કીધી મજૂરી માંડી છે? એમાં છોકરા નહોતા થયા નથી. ઘણા તમારે છોકરા કરવા હતા ક્યાં છું સમજાણું કાંઈ? મજૂરી કરવાનો પ્રયત્ન કરે છે જ્ઞાની. રાગ ને દ્વેષ વિકલ્પ ભાગી આપો દી. હા હા એ મુકે નહીં. 8 કલાક પેલા મજૂરી 8 કલાક કરે. 8 થી 12, 2 થી 6. વાણિયા મજૂર સવારે 6 થી રાતના 9 વાગે મારે દુકાનમાં એમ કેતા ભાજી લોકો નવરા ન થાય રાતે જાય સાધુ આવે ને ભાજી હું તો નવરો દુકાન સાધુ આવે તો છોડી દઉં દુકાન પછી રાતે આવે સાધુ કે ઓ રાતડિયા સાધુ આવ્યા એમ રાતે આવે નવરા સવારથી ને આપણે 1 કલાક એવું નામ લખી દે એટલું પડે. મારું નામ લખતા 10 વાગે લખતા આવડો 8 વાગે લખી દે પછી 1 કલાક માં બવા સારા મોટા મજૂર ભેગી ભલે 5-25 લાખ ભેગા કરે ધૂળ ભેગી કોણે એ તો પુણ્ય લઈને છે. એ હું આપણને લઈને છે ધૂળે નથી માંડે કોણ દુકાન ભાવ માંડ્યો છે અજ્ઞાન. હા હા બુદ્ધિ વિનાના પ્રમાણકો કેટલા 5-5 લાખની પેદાશ મહિને કરે અને બુદ્ધિના ખાણ મહિને 2000 પેદામાં પરસો ઉતરે એ ક્યાંય એની પેદા દાપણનું કામ છે. એ તો કોરોના પણ હોય તો આવે છે. એને માંડી દુકાન અજ્ઞાનની રાગની નિર્વાય. હા 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 એ રાગને કરે ને ભોગવે કે છે કે આત્મા નહીં લે રાગને તો ભોગવી શકતો જ નથી. હા પણ એ રાગનો ભાવ ને કરે ને ભોગવે એ તો અનાત્મા છે. એ આત્મા નહીં. આત્મા તો એને કહીએ 2 પ્રકારે કે ત્રિકાળી વસ્તુને આત્મા કહીએ અને ત્રિકાળી વસ્તુને રાગથી ભિન્ન પાડીને અનુભવે તેને આત્મા કહીએ. તેના આત્મા કેવા હા આજી કીધું તો ને જીવન જીવનું જીવન શું? હા શરીરે જીવવું પૈસા જીવવું એ જીવન એને કહેવાય. હા અને રાગથી પુનથી જીવવું એ જીવન કહેવાય. જીવનું ધર્મ ભાવ જે વિકાર ભાવ દોષ ભાવ એનું જીવન છે. ભગવાન આત્માનું જીવન અને તેથી જીવ શક્તિ પેલી નથી. જીવ તો શક્તિ પેલી નાખવાનું હતું. ભગવાન આત્મા જીવત્વ શક્તિ એ ત્રિકાળી સમાન અને ત્રિકાળી સમાન તે આત્મા વસવાથી. હવે જીવન શક્તિનું પરિણમન થવું જ્ઞાતા દ્રષ્ટા આનંદપણે થવું એ વ્યવહાર આત્મા એટલે કે આત્મા
બરોબર પર્યાયનો આત્મા. હા 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 કેવા સ્વતંત્ર રાગના ચારે બાજુથી આમ વસ્તુ એ ઊભી થાય છે. સમજાણું કાંઈ? જી સર. આત્મા એને કહીએ, બે પ્રકારે આત્મા કહીએ. એક તો ભગવાન ટીકાળી વસ્તુ, નિશ્ચય વસ્તુ, તે જ આત્મા. કાયમ રહેનારું, જેમાં બદલવું નથી, પરણવું નથી, હલવું નથી, એવી જે ટીકાળી ચીજ તેને આત્મા કહીએ. અને એ બીજો આત્મા તો રાગ ને સ્વરથી ભીન પાડી એને એની જાતની પર્યાયને પ્રગટ કરીને એને અનુભવે એને આત્મા કહીએ. એ સામાનનું એ વિશેષ એમ કે છે. એ સામાનનું વિશેષ રાગ એ નહીં. સમજાણું કાંઈ? હા હા હા. આ મુદ્દાની રકમની વાત છે. બરોબર. ખબર હમણાં બિચારા હા રાકા જેવા ફળે આમ બધા કરોડપતિ નબજોપતિ કહેવાતા હોય, મોટા ભિખારા છે. જેને નિજ સંપદાની ખબર ન મળે અને પર સંપદા મારી માને ને માને, એ તો મોટા મૂંડ જેવો છે. હા હા હા. બોલ ભાઈ, તમે બધા તમારા પૈસા વાળાને શું ક્યાં માનો છો? 2 લાખ આપ્યા હતા એમને 2 લાખ નાખ્યા. બોલું ભાઈ એવું કઈ વાતું કરે છે? 50 લાખનું બંધ કરી શું કે છે? દવાખાનું કારખાનું પેલું 20 લાખની ફેક્ટરી કરી, પછી 50 લાખની કરી. એમ વાતો કરે લોકો. અહીં કોઈ સાંભળી નથી. હે કહું કે 2 લાખ સરકાર આપ્યા, 2 લાખ પોતે નાખ્યા. પછી હવે તો 50 લાખ મને મોટું ફેક્ટરી. મેં ગયા હતા ભેના હતા આરતી રતન તો સમજાણું કઈ કોણ બનાવે ફેક્ટરો? હા એને રાગને રચ્યો એ આત્મા નહીં કે છે. હા 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 તો એ કે રાગ આસવ છે ને, રાગ આત્મા નથી. હા હા રાગ નહીં, રાગ એ સમજાય. નિર્મળ પર્યાય એની પોતાની છે. એ પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહાર કર્યો છે. પ્રયોજન એનું સિદ્ધ કરવું છે. હા હા હા. વ્યવહાર પ્રયોજન નિમિત્ત આખરી બે કહ્યા ને. પ્રયોજન આ છે વ્યવહારની પોતાની પર્યાય છે. અને અવસ્થાથી પોતાના સ્વભાવને આશ્રિતથી પ્રગતિ એની જાત છે. એ પ્રયોજન એને સિદ્ધ કરે એને વ્યવહાર કર્યો. અને રાગને વ્યવહાર કેવો? રાગ એનો એ સદભૂત વ્યવહાર છે. સદભૂત તો જે વસ્તુ સ્વીકાર જોવું છે એનો ભાગ અંશ પડીને અહીં આવે એને સદભૂત વ્યવહાર કહીએ. હા હા હા. મોક્ષ માર્ગને પ્રગટ કરે એ પણ એનો સદભૂત વ્યવહારનું જીવન છે. બરોબર. સમજાણું કાંઈ? આવો માર્ગ વિતરાગનો જાણ ભારે ઝીણો પડે માણસને. સાંભળવા મળે નહીં. જ્યાં દયા પાવો, વ્રત કરો, અપવા કરો, ભક્તિ કરો, જાત્રા કરો, મરી જાઓ ત્યાં આવે. ભગવાન તારા જીવનની જોતની તો તને ખબર નથી, અને કેમ જીવવું પર્યાયમાં એની તને ખબર નથી. એ રાગ નહીં તો એ જીવન જીવનું છે. હા 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 હા. જગત વાત છે. એ વસ્તુની સ્થિતિની કઈ રીતે કેમ કઈ બેહારે છે? વ્યવહારની કઈ આમ બે સમજાય છે ને? એ વળી બીજી વાત.
મોક્ષ થતો નથી. આ બીજી વાત છે. અત્યારે તો પર્યાયની નિર્મળતા તેને આત્મા કહીએ, પર્યાયમાં રાગ આદિ થાય તેને આત્મા ન કહીએ. વ્યવહારે આત્મા કહેવો હોય તો પણ રાગથી ભિન્ન પડીને શુદ્ધ ચૈતન્યનો અનુભવ તેને વ્યવહાર આત્મા કહેવામાં આવે છે. હા 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 હા. પાણી ઉતરી જાય એવા છે બધા. ડાયા થઈને ફરે મોટા ડાયાને દીકરે જાય એને આમ છે ને ભૂલે નથી ડાપણ તારા, તારા ડાયા તારું ડાપણ તારે પીવું એવું સુનિશ્ચિત ને. હે ડાયા ભાઈ દોડતા હતા ને પછી નાટક જોવા ગયા ફેક્ટરી 40 થી ભરૂચ 105ની વાત છે. 64ની ભાઈ આવ્યા હતા. 64 પછી લગ્ન એના 64માં લગ્ન હતા પછી 8દીમાં 3 વાર પાડે. 64ની સાલ 3 વાર 1500 એકદમ 1500 5ની સાલ એ પછી મરવા પડ્યો દયાભાઈ. નાકે બહુ બનાવેલા. અરે ડાયા તારું દાપણ ત્યારે કહીએ કે આ શાંતિ ને સમાધિથી મરણ કરે તો દાપણ કહીએ તારું. બાકી બધા ત્યાં દાપણ દોડ્યા. હા હા હા. હું 5ની સાલમાં 8દીમાં 3 વાર કરતા રાખે નાટક. સાચી કરે ને સાચી. મીરાબાઈ નાટક હતું એ જોવા ગયા. 5ની સાલ છે. સંવાદ 1965. કેટલા વર્ષ ત્યાં 64 વર્ષ પહેલાની વાત છે. રમેશભાઈ આવી છે. મીરાબાઈનું નાટક હતું. સમજાણું કાંઈ જોવા ગયેલા. હા મારા વૈરાગમાં હું નાટક છે. આ તો બધા ફિલ્મ ને અમારા ખાવા શેર કરીને છે. આંબાઈ જોડે એક ઉપર હાથ નાખ્યો નથી. આથી નથી જનતા આવા બહાર ફોટા પાડવાના લખણ તારા કાળ બધું બદલાઈ ગયો બહુ. ફોટામાં પડ્યો હોય છે કે બારમાં હાથ નાખ્યો હોય આમ જોતી હોય આ શું છે આ તારા. બધા તો વૈરાગનું નાટકો પેલા નરસિંહ મહેતો, મીરાબાઈ, ભરતુરી, અંસુયા. એક અંસુયા સતી થઈ ગયા તેમાં નાટક મોટું નાટક પાડીમાં અનસુયા નાટક સતી નર્મદાની બેન પણ આમ જોતા જોતા અંદરથી આમ વૈરાગ થઈ જાય અંદરથી. એમ થઈ જાય કે આપણે આવા ક્યારે થઈને એવા વૈરાગી હતા. આ વૈરાગ તો ભગવાન એને કહે છે રાગથી ભિન્ન પડીને એ તારી ચીજ છે આનંદની મૂર્તિ પ્રભુ. એ આનંદનું ધામ ત્રિકાળી તેને સામાન્ય નિશ્ચય આત્મા કહીએ, એને પણ આત્મા કહીએ, અને એ આત્માને આશ્રિત થતી વિતરાગી દશા એને પણ આત્મા કહીએ. એ સદભૂત વ્યવહારનો આત્મા નિશ્ચય આત્મા. સમજાણું કાંઈ બરોબર. આમ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવ અરિહંત પરમાત્મા સભામાં આમ કહેતા હતા એમ સ્પષ્ટીકરણ કરે છે. ભગવાનની વાણીમાં બધું આવેલું હતું. સમજાણું કાંઈ જીન સૂત્રમ કહ્યું ને, જીનના સૂત્રોમાં એમ કહ્યું ને, ભગવાનના સૂત્રોમાં વ્યવહાર નીચે આવ્યો. સમજાણું કાંઈ. अपने को सबसे भिन्न अनुभव करके अपने पर निश्चय लगावे, जो पहले तो भिन्न अनुभव करे वो भी आत्मा कहते हैं. जब अपने को सबसे भिन्न अनुभव करके अपने पर निश्चय लगावे तब इस प्रकार जो आप अनादि अनंत अविनाशी सब अंतरियों से भिन्न एक समान विशेष रूप
અનંત ધર્માત્મક ગ્રહ પર્યાત્મક જીવ નામક શુદ્ધ વસ્તુ અકેફાઈ કે છે. શું કે છે કીધું એમાં કે સામાન્ય જે आत्मा कहिए अनुभव ने आत्मा कहिए ये रीते अपने को सब जीवों से भिन्न सब जीव थी जुदो उसको भी आत्मा कहते हैं. जब अपने को सबसे विनम्र करके अपने पर શું કહ્યું નિશ્ચય લગાવે अपने पर નિશ્ચય લગાવે મારી પર્યાય મારામાં મારું દ્રવ્ય મારામાં એમ નિશ્ચય લગાવે तब इस प्रकार जो आप अनादि अनंत अविनाशी सब इंद्रियों से भिन्न एक समान विशेष दो विशेष क्यों बताओ परથી ભિન્ન એનું જે વિશેષપણું છે એવું સમાન વિશે અનંત ધર્માત્મક દ્રવ્ય અને પર્યાય અનંત ધર્માત્મક ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય એ જીવ નામક શુદ્ધ વસ્તુ હે. એ જીવ નામની શુદ્ધ વસ્તુ એને કહેવામાં એની વ્યાખ્યા વિશેષ કરશે. પણ આ પેલો આત્મા કયો સમાન પછી વિશેષ કયો અને પછી કે સમાન વિશેષ સ્વરૂપ જે વસ્તુ છે એવો જે જીવ એને શુદ્ધ વસ્તુ કહી એ શુદ્ધ વસ્તુની વિશેષ વ્યાખ્યા માન બચ્ચાન ગુરુદેવ